કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે ભુજ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને 26 તારીખના મતદાનનો દિવસ છે. સ્વાભાવિક છે કે ચૂંટણીની પ્રથમ પ્રક્રિયા ફોર્મ ભરવા, ચકાસણી, પાછા ખેંચવા, આ બધી પ્રક્રિયા પૂરા થયા પછી ચૂંટણીના પ્રચાર માટે પોતાનું કાર્યાલય વોર્ડ 6 બનતું હોય. વોર્ડ નંબર 3માં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના અને વર્ષોથી જેને કામ જેવા અંબાલાલભાઈ છે, સમીર ગનીભાઈ છે, સનાબેન છે અને બિલકિસબેન છે, આવા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે પસંદગી ઉતારી છે ત્યારે મેં હમણાં જ વાત કરી કે જે રીતે ઉમેદવારોને જોતાં આમ લાગે કે આ લડાયક હશે ને આ કાંઈક કામ કરી શકશે. હંમેશા ચહેરો કહેતો હોય, એની થનગનાટ કહેતો હોય અને ચૂંટણીમાં કામ કર્યા પછી પણ જે દોડતો માણસ હોય એ પછી પણ આ વોર્ડનું કામ કરશે એવું મને લાગે છે. અને સ્વાભાવિક છે કે વોર્ડ 3 એક થોડીક મહેનત માગી લેવા વોર્ડ છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાનું, ભુજ શહેરનું, એ તમે ગટરના કામ કહો, પીવાના પાણીની વાત કરો, રોડની વાત કરો, ભુજના સાર્વજનિક રિંગ રોડની વાત કરો, ભુજના બાયપાસની વાત કરો, તો ભુજને પછી પણ કાયમી પીવાના પાણી જે લેર ડેમમાંથી લઈ આવવાની વાત કરો, તો એ સાર્વજનિક વિકાસ છે. ભુજ શહેરને બધા વોર્ડને લાગે છે. આ લોકોને થોડીક સમજ પડી છે કે નહીં, જો વિકાસ કરવો હશે તો નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે. અને નગરપાલિકા બન્યા પછી જો આપણે સામે વિપક્ષમાં બેસીએ તો કામ સ્વાભાવિક છે કે ધાર્યા તમારા ના થાય. સત્તામાં હો તો ચોક્કસ તમે ધાર્યો કામ, તમારા વિસ્તારનું કામ, કેટલાક વિકાસ થઈ ગયો છે, કેટલોક થઈ રહ્યો છે અને કેટલોક કરવાનો બાકી છે. અને વિકાસ છે એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. વિકાસથી ક્યારેય પૂર્ણ વિરામ નથી આવતું. એટલે આવતા દિવસોમાં જે રીતે વોર્ડ 3માં આજે કાર્યાલયનું ખુલ્લું મૂક્યું લોકો માટે, લોકો વચ્ચે, અને એક જનરલી જેના પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે એવા જ્યારે ઉમેદવાર છે ત્યારે આવતા દિવસોમાં ચોક્કસ વોર્ડ નંબર 3માં જેમ કાલે વોર્ડ નંબર 1 હતો અને મોટી સંખ્યામાં લોકોએ સમર્થન અને હાજરી આપી હતી, એ જ રીતે વોર્ડ 3માં પણ મને લાગે છે ત્યાં સુધી આ વખતે કંઈક ઇતિહાસનું નવું સર્જન થશે. અને સ્વાભાવિક છે કે લોકોને સમજણ પડે છે ત્યારે મન બનાવી લે છે, અને મન બનાવે છે ત્યારે એ આખું પરિણામ બદલતું હોય. ત્યારે આજે વોર્ડ 1, 2 અને 3માં પરિણામ બદલશે. અને આજે વોર્ડ નંબર 3માં જે રીતે 4 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ એક પસંદગી ઉતારી છે ત્યારે સ્વાભાવિક છે કે એના જોડે આખી પાર્ટી છે. ઉમેદવાર માત્ર એક નિમિત્ત બનતા હોય પણ પાર્ટી લડતી હોય. અને અનેક કાર્યકર્તાઓ, રાહુલભાઈ જેવા જૂના, અમારા સુરેશભાઈ છે, આવા અનેક કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય ત્યારે સૌનો સાથ અને સૌનો સહકારથી વોર્ડ નંબર 3 ચોક્કસ 4 સીટ પેનલ ટુ પેનલ જીતશે. અને હું માનું છું ત્યાં સુધી તમારા વોર્ડની કિંમત તો જ થાય છે કે પેનલ ટુ પેનલ જીતો તો જ. કારણ કે મને મત મળે અને મારા સાથીને ના મળે એવું ક્યારેય નહીં કરતા. મને આપવો તો આપજો, પણ અમને 4ને મત આપજો તો જ એક તમારી સંઘભાવના રહે, એકબીજામાં અવિશ્વાસ ન થાય. ઘણી વખતે સામેના માણસો પણ એ વાતો ફેલાવશે કે ભાઈ આ જે ભેગા થયા હતા ને આમને જ મત આપવાની વાત કરી, પછી જેને ઠીક લાગીને આપજો. એ વિરોધ પક્ષ આ બધું કરવાના છે ગતકડા. પણ હું આ 4ને કહું છું કે આ વાતમાં પડતા નહીં. જે કે તે મારા જે સંબંધ છે, મારા જે સગા છે, માને જે ઓળખીતા છે ત્યાં પણ હું 4 માટે માગી. જેના જેને સંબંધ હોય 4 માગે માટે. સ્વાર્થમાં પડશો તો બધાએ તમે અટકી પડશો. સ્વાર્થની વાત એક બાજુ, પેનલ ટુ પેનલ આખી આવશે તો જ એની કિંમત થાય. અને પેનલ ટુ પેનલ આવે તો જ એક જૂથ કહેવાય, તો પાર્ટીને સમર્થન કહેવાય. બાકી વ્યક્તિગત મને સમર્થન મળી, પાર્ટીને સમર્થન નથી. તો હું ચોક્કસ અપેક્ષા રાખીશ કે આ વોર્ડ નંબર 3માં પેનલ ટુ પેનલ ભારી બહુમતી જીતાશે. અને એવી આખી પાર્ટી મહેનત કરશે. ને જેમ મેં વાત કરી, લોકોએ પણ મન બનાવ્યું કે વિકાસના કામો જોઈને જે રીતે માત્ર ને માત્ર કોઈક માણસો આવીને તમને એક
બિનજરૂરી વાત કરીને ભડકાવતા હોય, એમાં તથ્ય કાંઈ હોતું જ નથી અને ભડકાવીને પાછા એ 5 વર્ષ ચાલ્યા જતા હોય, ત્યારે લોકો માટે લોકો વચ્ચે આવતા નથી. તો હું વિનંતી કરીશ કે આ બોર્ડના બધા કાર્યકર્તાઓ આગેવાનો અહીંયા છે ત્યારે કે આ નાની નાની ખોટી વાતો પડતા નહીં. ભારતીય જનતા પાર્ટી જે રીતે રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આ ગુજરાતને જે રીતે કામ કરી રહ્યા છે, કચ્છનું જે રીતે કામ થઈ રહ્યું છે, આવતા ગયા દિવસોમાં ક્યારે નથી થયું અને ભુજ નગરપાલિકાના આવતા દિવસોમાં જે રીતે કામ થયા છે, કરવાના છે, સૌ સાથે મળીને કરશું એવી મારી આપ સૌને વિનંતી છે.